હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ છો. આજે અમાસ છે અને આજે આપણે મસ્ત મજાના બટેટાના અને ડુંગળીના ભજીયા બનાવવાના છે. આજે વરસાદનું પણ વાતાવરણ છે એટલે ભજીયા ખાવાની બહુ મજા આવશે. ભજીયા માટેનો મસાલો તૈયાર થાય છે. બટેટા કપાણા, ડુંગળી કાપી છે, પછી આપણે હજુ મરચાં કાપીશું. જો મસ્ત મજાની ડુંગળી, બટેટા અને મરચાંનું કટિંગ કરી લીધું છે. હવે આપણે એમાં લોટ ઉમેરીશું. આ લીંબુનો રસ છે, પછી ઈનો છે, સાજીના ફૂલ છે, પણ આપણે સાજીના ફૂલ નથી નાખવાના. આપણે પોચા ભજીયા બને એટલા માટે આપણે એમાં ઈનો એડ કરવાનો છે. ડુંગળી, બટેટા અને મરચાંનું જે કટિંગ કરેલું છે એની અંદર આપણે હવે લોટ નાખીશું. ચણાનો લોટ એડ કરી દીધા બાદ આપણે એમને મિક્સ કરી દેશું. હવે આપણે એમને મિક્સ કરીશું. મિક્સ થઈ જાય એટલે પછી એની ઉપર આપણે ઈનો નાખી અને માથે લીંબુનો રસ નાખીશું, જેથી કરી અને લોટ જે છે એ ફૂટી જાય અને ભજીયા જે છે એ પોચા બને. ડુંગળી, મરચાંનું કટિંગ જે છે એમાં લોટ બરોબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ઈનો મિક્સ કરીશું, એમાં ઈનો એડ કરીશું. ઈનો આપણે નાખી દીધો છે. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. એમાં થોડું એની અંદર મીઠું નાખીશું. હવે એની ઈનો જે મૂકેલો છે એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. એટલે બરોબરનો લોટ જે છે હમણાં ફૂટી જશે. લોટ ફૂટી ગયા બાદ ઈનો અને નિમક જે છે એ બધું મિક્સ થઈ જાય એટલે પછી એને થોડુંક પાણી નાખીને હલાવી અને મૂકી દેશું. થોડી વાર એમને ઠરવા દેશું. પછી આપણે એમના ભજીયા મૂકીશું. ભજીયા બનાવવાની બહુ પોચા ભજીયા બનશે. લોટમાં બધી વસ્તુઓ જે છે બરોબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે થોડી વાર એમને ઠરવા દેશું અને પછી ભજીયા બનાવીશું. લોટ જ્યાં સુધી ન ફૂટે ત્યાં સુધી આપણે એમને રહેવા દેવાનો છે. લોટ ફૂટી ગયા બાદ ભજીયા મૂકીશું. તો ફેમિલી, આપણે જોઈ રહ્યા છે કે લોટ જે છે બરોબરનો ફૂટી ગયો છે. ઝીણા ઝીણા ટપકાઓ જે છે લોટના જો ફુગાવો થઈ ગયા છે એટલે સમજી લેવાનું કે લોટ જે છે તૈયાર થઈ ગયો છે ભજીયા માટે. આજે હું તમને એક નવી વાનગી પણ ખવડાવવાનો છું. આને શું કહેવાય? આ ગુવાર છે. આજે આખા ગુવારના ભજીયા હું તમને બનાવીને ખવડાવીશ. હવે આપણે ભજીયા બનાવવા માટે તૈયાર છે. ચૂલા ઉપર તેલ મૂકી દીધું છે. તેલ પણ આવી ગયું છે. તેલ બરોબર આવી ગયું છે તો આપણે હવે એમાં ભજીયા મૂકીશું. તેલ બરોબરનું મસ્ત આવી ગયું છે અને ભજીયા પણ જે છે એ ફૂલીને તૈયાર થઈ ગયા છે.
મસ્ત મજાના ભજીયા જે છે એ જો ફૂલીને ઉપર આવી ગયા છે. જોઈ શકો છો કે ભજીયા એકદમ સફેદ બન્યા છે. ભજીયા બરોબરના ચડી ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે આખા ગુવારના ભજીયા બનાવવાના છે. આખા ગુવારના ભજીયા તળાય છે. આખા ગુવારના ભજીયા જે છે તે તૈયાર થઈ ગયા છે. જોઈ લો છે ને, બરફ જેવા, દૂધ જેવા સફેદ. વાહ ભાઈ વાહ, કમાલ કરી હો ભાઈ. મસ્ત મજાના ભજીયા છે, પૂણા માખણ જેવા. તો મિત્રો, આપણા ભજીયા બિલકુલ તૈયાર છે. દક્ષ ને વંશિકા જે છે ભજીયા ખાઈ રહ્યા છે. ખાઓ ખાઓ. જો અમારી ચેનલમાં વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દક્ષ, શું કહેવાનું? શેર કરો, લાઈક કરો. ભજીયા કેવા બન્યા છે વનનું? ગુવારના ભજીયા તો ખા. ગુવારનું ભજીયું કેવું છે? એમ ને? હે, અરે વાહ. દક્ષ માટે અને વંશિકા માટે સ્પેશિયલ નાના ભજીયા બનાવેલા છે. જો દક્ષ, બતાવ તો ભજીયું તારું. તારું ભજીયું દક્ષ બતાવ તો. અરે વાહ. ચાલો મિત્રો, તો હવે આપણે ખાઈ લઈએ. આગળના વિડીયો માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હું તમને બતાવીશ એકદમ નવી વાનગી, સિંગમાંથી બનાવેલા ભજીયા. સ્વાદમાં પણ બહુ મસ્ત છે હો. અરે વાહ, કેવા છે ઓનું ભજીયા? હે, સિંગ ભજીયા.